આકાશવાણી સમાચાર શ્રીરંગ તેંડુલકર વાંચે છે. જીએસટીની આવકમાં થયેલી ઘટ સરભર કરવા જે રાજ્યો ધિરાણનો વિકલ્પ અપનાવવા ઈચ્છે છે તેમને આ હેતુથી કેન્દ્ર સરકાર ધિરાણ લેવામાં મદદ કરશે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ 31,577 કરોડ રૂપિયાના ખર્ચે આશરે 32 કરોડ માનવદિન રોજગારી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશભરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના વિવિધ 44 જેટલા પુલોના ગઈકાલે ઉદઘાટન કર્યા. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા રાષ્ટ્રવ્યાપી કામધેનુ દીપાવલી અભિયાન શરૂ કરવામાં આવ્યું અને સમગ્ર દેશમાં ડિજીટલ વર્ગખંડ ટેકનિક અપનાવવામાં કેરળ અગ્રેસર રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે જીએસટીની આવકમાં થયેલી ઘટ સરભર કરવા જે રાજ્યો ધિરાણનો વિકલ્પ અપનાવવા ઈચ્છે છે તેમને આ હેતુથી કેન્દ્ર સરકાર ધિરાણ લેવામાં મદદ કરશે. ગઈકાલે દિલ્હીમાં જીએસટી પરિષદની બેઠક બાદ નાણામંત્રીએ જણાવ્યું હતું કે 21 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ ધિરાણ લેવાના વિકલ્પની પસંદગી કરી છે. જોકે આ મુદ્દે સંપૂર્ણ સર્વસંમતિ સાધી શકાઈ નથી. જે રાજ્યો જીએસટી વળતર માટે કેન્દ્ર સરકાર વ્યવસ્થા કરે તેવી માગણી કરી રહ્યા છે તેમની સાથે જીએસટી પરિષદ વધુ ચર્ચા કરશે. સુશ્રી સીતારમણે ધિરાણનો વિકલ્પ અપનાવનાર રાજ્યોને ધિરાણની મૂળ રકમ તથા વ્યાજની રકમ વળતર ઉપકર દ્વારા ચૂકવવાની ખાતરી આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં નાણાકીય માંગને પહોંચી વળવા આશરે 73,000 કરોડ રૂપિયાની મોટી યોજનાઓની જાહેરાત કરી છે. દિલ્હીમાં ગઈકાલે મીડિયાને સંબોધન કરતા તેમણે અર્થવ્યવસ્થામાં માંગ ઉત્તેજિત કરવા માટેની દરખાસ્તોની વિગતો આપી હતી. સુશ્રી સીતારમણે માહિતી આપી કે નવી દરખાસ્તોમાં સરકારી કર્મચારીઓને એલટીસી વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ દ્વારા આશરે 36,000 કરોડ રૂપિયા બજારમાં પ્રવાહિતા લાવશે. વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આ મૂડી ખર્ચમાં વધુ 37,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. નાણામંત્રીએ માહિતી આપી હતી કે નવી દરખાસ્ત પાછળ કેન્દ્ર સરકારને આશરે 5,675 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે જો રાજ્ય સરકારો દ્વારા સમાનરૂપે દરખાસ્ત લાગુ કરવામાં આવે તો 28,000 કરોડ રૂપિયાની વધારાની માંગ ઉત્પન્ન થશે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ 31,577 કરોડ રૂપિયાના ખર્ચે આશરે 32 કરોડ માનવદિન રોજગારી આપવામાં આવી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે યાદીમાં જણાવ્યું છે કે આ અભિયાન હેઠળ જળ સંવર્ધનના 32,000 એકમો, 4,12,000 ગ્રામીણ આવાસો, 35,529 કેટલ શેડ, 25,000થી વધુ ખેત તલાવડી અને 16,000થી વધુ સામુદાયિક શૌચાલયો બનાવવામાં આવ્યા છે. યાદીમાં જણાવ્યું છે કે 2,123 ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ જોડાણો અપાયા છે તથા ઘન કચરા વ્યવસ્થાપનના આશરે 3,000 કામો હાથ ધરાયા છે. ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં પોતાના વતન પાછા ફરેલા શ્રમિકોને રોજગારી આપવાના હેતુથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરાયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશભરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના વિવિધ 44 જેટલા પુલોના ગઈકાલે ઉદઘાટન કર્યા છે. 44 પ્રોજેક્ટમાંથી 8 લદ્દાખ ક્ષેત્રમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે વિક્રમ સમયમાં બાંધવામાં આવેલા પુલ માત્ર વ્યૂહાત્મક રીતે મહત્વના નથી પણ લદ્દાખ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસ માટે પણ મહત્વના છે. દેશની સલામતી માટે માળખાગત વિકાસના મહત્વ અંગે ધ્યાન દોરતા તેમણે કહ્યું કે જ્યાં વર્ષોથી પરિવહન ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોમાં આપણા સશસ્ત્ર દળના જવાનો મોટી સંખ્યામાં તૈનાત છે. સરહદ પર માળખાગત સુવિધામાં સુધારો નોંધાતા સશસ્ત્ર દળોને તાકીદે મદદ મળશે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પ્રયત્નોને બિરદાવતા શ્રી રાજનાથસિંહે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં બીઆરઓ દ્વારા 2,200 કિલોમીટરથી વધુના રસ્તા તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં અદ્યતન સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ટેલિમેડિસિન પદ્ધતિવાળી ઈ સંજીવની આરોગ્ય સેવા ટૂંક સમયમાં દર્દીઓ અને તબીબો વચ્ચે લોકપ્રિય બની રહી છે. ટૂંકા સમયગાળામાં ઈ સંજીવની દ્વારા 5 લાખ દર્દીઓને સલાહ નિદાન કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ સેવા સાથે 8,000 જેટલા તબીબો જોડાયા છે. ઉલ્લેખનીય છે કે 26 રાજ્યોમાં કાર્યરત ઈ સંજીવની આરોગ્ય સેવા 2 પ્રકારની છે. એમાં 2 તબીબો કોઈપણ રોગ અથવા દર્દી વિશે ચર્ચા વિચારણા કરે છે જ્યારે બીજી પદ્ધતિમાં તબીબો દર્દીઓને સલાહ સૂચન આપે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાષ્ટ્રીય કામધેનુ આયોગ RKA દ્વારા રાષ્ટ્રવ્યાપી કામધેનુ દીપાવલી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા RKA ગોબર તથા તેની મદદથી તૈયાર કરાયેલા દીપ, મીણબત્તી, ધૂપ, વોલપીસ, હવનની સામગ્રી જેવા ઉત્પાદનો વધુમાં વધુ ઉપયોગમાં લેવાય તે માટે પ્રોત્સાહન આપશે. પશુસંવર્ધન અને ડેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે RKA રાષ્ટ્રવ્યાપી અભિયાન દ્વારા 11 કરોડ ભારતીય પરિવારો સુધી પહોંચવાની નેમ ધરાવે છે. આ હેતુથી લોકોનો પ્રતિભાવ સારો મળી રહ્યો છે અને પવિત્ર શહેર અયોધ્યામાં જ 3 લાખ દીપક પ્રગટાવવામાં આવશે. સત્તાવાર યાદી વધુમાં જણાવે છે કે ગોબર આધારિત આવા ઉત્પાદનોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળવાની સાથે સાથે સ્વચ્છ પર્યાવરણની સંકલ્પના સાકાર કરવામાં મદદ થશે. આ ઉપરાંત દેશભરની ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવામાં તથા મેક ઇન ઇન્ડિયા વિઝનને સાકાર કરવામાં આ અભિયાન ઉપયોગી નીવડશે. સમગ્ર દેશમાં ડિજિટલ વર્ગખંડ ટેકનિક અપનાવવામાં કેરળ અગ્રેસર રહ્યું છે. તેની તમામ જાહેર શાળાઓમાં ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી P. વિજયને ગઈકાલે રાજ્યની તમામ જાહેર શાળાઓ સંપૂર્ણ ડિજિટલ બનાવવાની જાહેરાત કરી હતી. રાજ્યે જાહેર શિક્ષણ કાયાકલ્પ મિશનના ભાગરૂપે આર્થિક સહાયથી સરકારી શાળાઓમાં હાઈટેક સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. સ્માર્ટ ક્લાસરૂમ પ્રોજેક્ટ માટે 16,000 ઉપરાંત શાળાઓમાં 4.5 લાખ ડિજિટલ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માટે લોકપ્રતિનિધિઓના વિકાસ ભંડોળ અને સરકારના સ્થાનિક ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાંઘાઈ સહકાર સંસ્થા SCO સંગઠનના સભ્ય દેશોના કાયદા મંત્રીઓની બેઠક આગામી 16મી ઓક્ટોબરે ભારતના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદના અધ્યક્ષપદે યોજાશે. આ સંદર્ભમાં કાયદા મંત્રાલયના સચિવ અનુપ કુમાર દ્વારા નિષ્ણાતોના કાર્યકારી જૂથની બેઠક આવતીકાલે અને 14મી ઓક્ટોબરે યોજાશે. બંને બેઠકો વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. આવતીકાલથી શરૂ થતી નિષ્ણાતોના કાર્યકારી જૂથની બેઠકમાં વિવાદ નિવારણ અને કાયદાકીય તથા ફોરેન્સિક બાબતે અનુકૂળ વાતાવરણ સર્જવા લેવાયેલા પગલાં અને આ અંગેના અનુભવો તથા કાર્યપદ્ધતિનું આદાન પ્રદાન કરાશે. 16મી ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભારત ઉપરાંત કઝાકસ્તાન, ચીન, કિર્ગિઝ, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના મંત્રીઓ ભાગ લેશે. વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે નવરાત્રી ઉત્સવને ધ્યાનમાં રાખીને 15મી ઓક્ટોબરથી વધુ ભક્તોને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. દેવસ્થાન બોર્ડના કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે 15મીથી દરરોજ 5,000ના બદલે 7,000 ભાવિકોને દર્શનની મંજૂરી અપાશે. જોકે મંદિરમાં એક સાથે વધુ લોકો એકઠા ન થાય તે માટે ઓનલાઈન નોંધણી બાદ દર્શનની સુવિધા આપવાની પદ્ધતિ ચાલુ રખાશે. 15 ઓક્ટોબરથી કટરા અને ભવન વચ્ચે પાલખી અને પોનીની સેવા શરૂ કરવાની મંજૂરી અપાશે. ભાવિકો માટે બેટરી સંચાલિત વાહન, રોપવે તથા હેલિકોપ્ટર સેવા પણ યથાવત રખાઈ છે. આર્થિક કામગીરી અંગેના કાર્યદળ FATFના એશિયા પ્રશાંત જૂથ APGએ આતંકવાદી સંગઠનને આર્થિક સહાય મળતી રોકવા કરેલી ભલામણોનું પાલન કરવામાં ધીમી પ્રગતિ બાબતે પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. અગાઉ પાકિસ્તાને આતંકવાદ સામેની લડત માટે તેણે અપાયેલા રેટિંગમાં સુધારો કરવાની FATFને વિનંતી કરી હતી. જોકે FATFએ પાકિસ્તાન દ્વારા આ મુદ્દે સંતોષકારક પ્રગતિ ન થઈ હોવાથી રેટિંગમાં સુધારાની માગણી માન્ય રાખી ન હતી. સંગઠને પાકિસ્તાનને આતંકવાદ સામેની લડત સઘન બનાવીને તેમાં થયેલી પ્રગતિની જાણ કરવા નિર્દેશ આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જીએસટીની આવકમાં થયેલી ઘટ સરભર કરવા જે રાજ્યો ધિરાણનો વિકલ્પ અપનાવવા ઈચ્છે છે તેમને આ હેતુથી કેન્દ્ર સરકાર ધિરાણ લેવામાં મદદ કરશે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ 31,577 કરોડ રૂપિયાના ખર્ચે આશરે 32 કરોડ માનવદિન રોજગારી આપવામાં આવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.